પણ અમારા જે ગુરુજી જે લીંબાર્ક મોટા મંદિરના જે બાપુ છે ને એ આપણે આ બાજુ વિસ્તારમાં અમે જોયું કે ધાર્મિક પ્રસંગો હોય, માનો કે કદાચ રેલીઓ હોય બધી મોટી મોટી અલગ અલગ, કોઈ પણ સંગઠનની હોય, સમાજની હોય કે વિરોધ પ્રદર્શન હોય તો બધા લોકો ખૂબ ભેગા થાય, બરાબર છે. પણ અમારા આપણા સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડમાં કેવું છે કે સંતોનું સંમેલન હોય, ભંડારો હોય, સારા ધાર્મિક આયોજનો હોય તો લોકોને સત્સંગનો અને ઘણો બધો પ્રભાવ ઘણો બધો છે. જ્યારે આપણે આ બાજુના વિસ્તારમાં આપણે જોયું તો રેલી ને બધું ઘણી બધી નીકળતી હોય, મોટી મોટી રેલીઓ નીકળે, જય જય શ્રી રામ કરે, આ કરે, બધું બહુ સારી વાત છે, ભગવાનનું નામ લેવું જોઈએ. પણ જે ખરેખર જીવન જીવવાના જે સાચા સંસ્કારો જે છે ને એ આપણને સત્સંગથી જ મળવાના છે. તમે રેલીમાં 10,000નું ટોળું લઈને કદાચ તમે નીકળો પણ એમાં કઈ સમાજને ઉપયોગી 2-4 સારી વાતો ના હોય તો એની કોઈ બહુ અસર પડતી નથી. એટલે અમારા જે બાપુ આપણે જે આવવાના છે ને એ આ બધા વિસ્તારમાં કેમ આપણે સંતરામ મંદિરનું નામ છે, અવિચલદાસજી મહારાજનું નામ છે. અવિચલદાસજી મહારાજ તો હજી કદાચ રાજકીય અને બધી રીતે કમ્પ્લેટ સંતરામની જેવી સેવાની અને સત્સંગની જેવી સુવાસ છે એવી અમારા સૌરાષ્ટ્રની અંદર પૂજ્ય અમારા જે બાપુ આપણે આવવાના છે એનું બહુ કોઈ રાજકીય નહીં, ત્યાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી બધા લોકો મતલબ ત્યાં બાપુ સાથે સંકળાયેલા છે. અને બાપુ બધાને હિન્દુ ધર્મનું, પરિવારનું, વ્યસન પેશનથી દૂર રહેવું, અંધશ્રદ્ધા, બહુ મોટા કામો બાપુ ત્યાં બધા કરે છે. એટલે આ કથા મારે કરવાની હતી. આ આશામાં બાપુની કથા ભરમોરે કંપની નામ સાંભળ્યું છે બધા એ બાકી, ત્યાં કોઈ ઘટના ઘટે એટલે બાપુની કેન્સલ ત્યાં કેન્સલ રહી મોરબીમાં. એટલે મેં બાપુને વિનંતી કરી કે બાપુ આપ અહીંયા ભાગવત કથા કરો અને અમારા ડાકોરમાં અને આસપાસમાં આ કથાનો મૂળ ઉદ્દેશ્ય મારો ખાલી 2 જ વસ્તુ છે કે ભાઈ બધા લોકો ફરજિયાત કથાનું શ્રવણ કરે. આપણી આસપાસના વિસ્તારમાં જે કોઈ લોકો રહેતા હોય એને આપણે બધાને બોલાવીએ. અહીંયા મને ખુશીની વાત એ છે મેં ગામડામાં પણ ઘણો બધો સંપર્ક કર્યો હતો. ભાઈ ગામડાના લોકો અત્યારે સુખી સંપન્ન એજ્યુકેટેડ વ્યવસ્થિત લોકોને બધા લોકો બોલાવતા હોય છે, આદર સત્કાર આપતા હોય છે. પણ જ્યારે આપણા ગામડા પણ એવા આસપાસના વિસ્તારમાં છે કે જે લોકોને સત્સંગ કે આ તે બધા થોડાક અંજાન હોય છે અથવા તો થોડાક દૂર રહેતા હોય છે, તો અમે ગામડાના લોકો પણ બધા લોકો ઘણા બધા આવ્યા છે, આગેવાનો પણ છે, હિન્દુ ધર્મનું ને સમાજનું ઘણું બધું કામ કરવાવાળા ઘણા બધા નામ લઈશ તો વધી જશે. તો મારી ભાવના એવી છે કે ગામડામાંથી પણ લોકો અહીંયા આપણે ત્યાં ગોમતી ઘાટ ઉપર કથા શ્રવણ કરવા આવે અને કથા શ્રવણ કરશે અને આપણા આશ્રમની અંદર જાહેર ભંડારો રાખ્યો છે બધાનો. આમ તો એવું એક કહેવત છે ડાકોરમાં બધા લોકો ફેમસ જ છે કે ભાઈ જમણ ટાઈમે બધા, મને વિશેષ આનંદ થાય, આવવું જોઈએ. કારણ કે ગીતામાં ભગવાને કીધું છે ભાઈ જેવું તમે અન્ન ખાઓ એવું આપણું બધાનું મન બનતું હોય છે. તમે એકાદશીનો ઉપવાસ કરજો અથવા તો સાત્વિક ભોજન કરજો, તમારા વિચારોમાં 100% ફરક પડશે. આ ભગવાન રણછોડરાય ભગવાને ગીતામાં કીધેલું છે. એટલે મારી ભાવના એવી છે કે તમે બધા બને એટલા લોકો પ્રચાર કરો, બધા ભાગવત કથા સાંભળે. કદાચ તમે સેવા બીજી કઈ ના કરી શકો તો ચાલશે, પણ તમે બને એટલા ભક્તો કથામાં આવે અને આવ્યા પછી બધા લોકો ફરજિયાત ભોજન પ્રસાદી ગ્રહણ કરે એવી મારી તમને બધાને વિનંતી છે. કારણ કે સેવા તો કદાચ અમે તનતોડ મહેનત કરીને આપણા બધા જે કંઈ બેઠા છે એ બધા મને ખરેખર ખૂબ સહયોગ આપે છે અને આપતા રહેશો. આ બધું જે કે આપણે કરીએ છીએ કોના માટે કરીએ છીએ? આપણા રાષ્ટ્રમાં, ગામની અંદર, આસપાસમાં થોડીક ધાર્મિક પ્રવૃત્તિ વધે, લોકો સંસ્કારી બને, આપણું ડાકોર સ્વચ્છ બને. અત્યારે ઘણા બધા પ્રોબ્લેમો આપણે ત્યાં છે અને 3 તારીખે ઘણા બધા સંતો મહંતો બધા પધારવાના પણ છે, પણ એમાં જેટલા હાજર હશે આપણે પ્રયત્ન કર્યો છે બધા લોકો ડાકોરની ભૂમિમાં પધારે અને આપણને બધાને કંઈક માર્ગદર્શન આપે અને તમને બધાને સંતોના પણ દર્શનનો એક અવસર મળે એવી બધી ભાવના છે. મિટિંગમાં કંઈ આપણે બહુ લાંબુ થોડું કંઈ કરવા નથી. મને બધાએ કીધેલું છે કે બાપુ જે કંઈ કામ હોય તે બધા જણાવજો. હવે પીરસવાનું મેઇન પીરસવામાં જરૂરિયાત પડે બધા